થોડા ખસી દાવ ઢોલ વાળાનો ઓર્ડર છે બે ફેર ફદુડી ફરજો હા લાલુબા આ બાજુ આવી જાવ એ જાને આવ પ્લીઝ આઈ ડોન્ટ કેર કે બા તમારો આ બાજુ આવતારો આમાં કરો એ ઢોલે પૈસા ઉડાડો ને અંદર આવી જા એ ઢોલ વાળા અંદર આવી જા એ પગ્યા લાગી પછી આ એક ઓર્ડર છે હશે હવે કણક્ષી બાપુ મુખી તમે બહુ ગરમ ન થાવ બહુ ગરમ તમે તો આટલો બધા કેમ ગરમ રહો સગડી કાલ ફૂલે કમા થાકી ગયા ને એટલે ભૂખાય જ્યા હોય કાલ લે મારો વાલો આમ ચાલ નો સુકતો હા ફદુડી ફરો ફદુડી હા આવળે ફરો કાગળિયા બંધ રાખો અહીંયા લુખાઓ કાગળિયા ઉડાડો હો આ લુખા હે જાનૈયા એ બસ લો ઘડે ગયો એ હવે નિરાતે પગ્યા લાગી જાવ તો લાગો પગી હવે ક્યાં પગે લાગવા જાવું એ વરાદન થોડા ઉતાવળ હાજો પોખવાનું મોડું થાય છે પછી હાલે હું તો વરાદો ગોતો મારા દીકરો ઓય વરાદો તો હારો હે જલ્દી પોખો રે અજવીરા ને જલ્દી પોખો રે જલ્દી પોખો રે હે જલ્દી પોખો રે અજવીરા ને જલ્દી પોખો રે જલ્દી પોખો રે અજવીરા ને જલ્દી પોખો રે એ ફૂલનો હાર કરમય જાશે વીરો મારો શરમય જાશે જલ્દી પોખો રે અજવીરા ને જલ્દી પોખો રે જલ્દી પોખો રે અજવીરા ને જલ્દી પોખો રે એ જલ્દી પોખો રે અજવીરા ને જલ્દી પોખો આ ઘોડિયા ડુંગરની ધારમાં શેનો અવાજ મારો કાને અથડાય સગમતી નો રે હું તો પરકે વધાવાને તાશ મે તો તારે ભર્યો રે સગમતી નો રે હજારો હથીરા વીરા તારી જાન મારે અનબાણું નાક ઘોડા લીલાની સે ઘમસાણ્યું રે ભાઈ બને હૈ હર
માર્યા સુમાર્યા ભૂતિયા ડુંગરની ધારમાં કેનો અવાજ મારા કાને અથડાય મારે બાપુ ધાનું નીકળ્યું હોય એવું છે હાલો બંધ કરો સાંભળી જાઓ ભાઈ ફેરા ફેરવા હે એ ભાઈ અમે પરણવાયા આતે એટલે ના પૂછવું જ પડે ને મારે ના પાછી જાય એવું કઈ નહીં પાછી નો થાય યાર પાછી ફેરા જાય તો તો નો મોદી સુકવે શું કરું મોય છૂકી વિદ્યા ને જમણવાર છે બધું થઈ જાય છે તમે આપણે ઘડીક નિરાંત રાખો એ પટેલ ઘડીક નિરાંત રાખો હા એમ થઈ જાય બધું હાલો આ ઢોલ વાળાને વચમાં ગાયન આવે એટલે નો વગાડતા બહુ હો એ સાંભળી જાઓ મારે એવો હરખ છે આનો ફેરા તો ફેરવા જો હે મને હરખ તો હોય તે છોકરો ચોક ની અંદર બેઠેલા જેને જે હુજે એકે મંગળ ખાલી નો દે ધ્યાન રાખજો 5000 નો બચારે ખર્ચો કર્યો હો હા 5000 રૂપિયાનો આ ખર્ચો વરાજો એમનામ નથી બનાતું 5000 રૂપિયા થાય વરાજો બનવા માટે હા પણ જો કે એટલા બધા નહીં એને મને નથી લાગતું પણ અરે મને વિશ્વાસ છે એના મિત્ર સર્કલ બહુ ઊંચું છે હા. ખર્ચો તો મિત્ર સર્કલ ઉપાડ લે આપણે હાથ ગણાની અંદર જે કોઈને ભાવ ચડે એવો ભક્તિ હોય એવું આપણે હાથ ગણા નામે માં ભગવતી અંબાને દેવાનું છે એમ માનવાનું દાન કરવી છે હો. જો તમારી ભગવતી આપ્યું હોય થોડું ઘણું જો તમારી મનની અંદર શાંતિ હોય એ જાનૈયા બે નીચે બેસી જાઓ મારો બાપુ તો થોડું ઘણું દાન આપજો ફૂલ નહીં તો ફૂલની પાંખડી કોઈ પાસે જો આ બાજુથી અમારા ઘનશ્યામભાઈ એક 50 રૂપિયા હાથ ગણાની અંદર આપે છે હે મંડપ મલે કન્યા બદલો સાવધાન એમ કરી ગોરવીને વર રાજાને આ બાજુ લઈ જાઓ લો એકાદું આવડો કન્યા લેતો આવું આવી જાય ઘડીક ઘડીક ઉભો રાખવો પડે એનો અંગૂઠો ધોઈને પાણી બધું એવું પીવાનું એવું આવે નથી ઉભો રહે એક તો એ વરાજા માટે ખુરશી આવો દો આ બધું સાઈડમાં લઈ લો ને અને એક સાઈડમાં જાને આવો પ્લીઝ ઘડીક હેઠા બેસી જાઓ 10 મિનિટ નીચે બેસી જાઓ હાલો ઓઢી નવરંગ એ માર ભાઈ ઓઢી નવરંગ ચુંદડી પગમાં બેલી લે એવો પાયલનો રણકાર એ બેલીને ઝાંઝરનો જણકાર હે માંડવા માયા વો મલકદા
મંડપ મધ્યે પહેલા મંગળની શરૂઆત થાય છે. પહેલું મંગળ ખાલી ન જાય તેની ખાસ કાળજી લેજો. હે પહેલા રે પહેલા મંગળિયા વરતાવો. હે પહેલા રે પહેલા મંગળિયા વરતાવો. પેલા રે મંગળ શેના તે દાન દેવાયો. પેલા રે મંગળ ભૂમિના દાન દેવાયો. હે દાન રે દેશી એવા કેરિયા સરખા રૂડા જોને ગામો. હે આવી રે રીતે પહેલો મંગળ પૂરું થાયો. એલા વરાજો જમના હેઠે બેવતો. એટલે એવું મને બોલાય માં તું આ શું વળે છે? ચારુનું મને કાનમાં કહેતો હતો શું કહે હે? એ કે હાંગા લાગી લે બોલ. બારે કરી ચાલુ ફેરે તો બારે કરી કાનમાં કહેતો હવે ઘડીક ઘડીક કઈ ખમી જા. ઘડી ખાઈ જાય હમણાં આપણે બધું થઈ જાય છે. બાથરૂમ છે ને તમારા તો અહીંયા બધી સુવિધા છે પણ ઘડીક ખમણ. એવું ના ભાઈ કઈ નહીં, તમે ઘડીક નિરાતે પટેલ બેહો. તમે ગરમ ન થાવ. પટેલ માથા ભારે બહુ આમ છે. બહુ માથા ભારે. આમ તમને ખુરશી ખુરશી ઢાળ દીધું છે બધું એમ. કમ્પ્લીટ છે. એટલે ભાઈઓ એ જે કોઈને હા આમ ન હોય આ દીકરીને કન્યાદાન જવતલ હોમવા માટે આવવું હોય એ ઊંચી આંગળી કરો. છે કોઈ આ બાજુથી? વાહ વાહ મારો ભાણિયો એવો વિજયભાઈ તરફથી જવતલ ની માઇલ પર 100 રૂપિયા આવે છે. બોલો અંબે માત કી જય. આ બાજુ તો કોઈ દેખાતું નથી. આ બાજુ હે કોઈ? વાહ વાહ છે એ બાજુ કોઈ હોય હોય આમ તો આ બાજુ એવું લાઈન એવા પરવીણભાઈ તરફથી એ જવતલ માં 100 રૂપિયા આવે. જય હો છે હવે કોઈ ના પેલું મંગળ હાવ જળતર ની અંદર ખાલી જવતલ હોમમાં તો આવતા રહેજો આપણે અંદર હતી. એ સાંભળી જાઓ. હા એવા આપણા ગામના એ નોગાભાઈ અર્જણભાઈ જોગરાણા એમના તરફથી જવતલ ની માઇલ પર 501 રૂપિયો આવે છે. ભાઈ ભાઈ જય હો એ પરવીણભાઈ તરફથી 100 રૂપિયા. એક ધારપીપળાથી જો કે આપણા ગામના પટેલ છે એમના તરફથી 50 રૂપિયા. હે બીજા રે બીજા મંગળિયા વરતાયા. બીજા રે મંગળ શેના તે દાનો દેવાયો. હવે હાલો. હે બીજા રે મંગળ સોનાના દાનો દેવાયો. આને તો બહુ ઉતાવળ પણ ઓલું છે. હે દાનર દેશી કેરિયા સરખા રૂડા જોન કામો. પેલા વરે લે છે અંબે મંડળ કેરા બાળો. આમોન હે આવી રે રીતે માય બીજા મંગળ પૂરા થાયા. શાંતિ રાખજે આપણું ન કરતો તું મને આયા એ બીજા મંગળ ની અંદર આ બાજુ છે કોઈ જવતલ હોમે એવો
એ તો હાથ ઊંચો કરો. એટલે આ બાજુ વાહ 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 ભાણુબા આપણે એવા અરવિંદભાઈ તરફથી અરવિંદભાઈ તરફથી 100 રૂપિયા આવે છે. જવતલમાં. વાહ અમારે જો કે નામ એમનું અમરસિંહભાઈ છે પણ આ ગામ આખું મુનાભાઈ તરીકે જ ઓળખે. એ એમના તરફથી 100 રૂપિયા આવે છે. બોલો અંબે માત કી જય. આ બેનું ને દીકરીને દાન દેવાય હો કે આંટો મારવો પડશે મારે. હાથ ઊંચો કરો એટલે આમ દેખાય છો કોઈ ગમે એ બાજુ છે હવે એ બાજુ કોઈ એ ગમે એટલા હાલે વાહ એ આ બાજુથી એક મહેમાન તરફથી 100 રૂપિયા આવે છે. બોલો અંબે માત કી જય. હાલે મંજી વગાડી કોયલ કોયલ આ બાજુ આવજો કોઈ બેમાં કોયલ જાજે મંદિરમાં સંજયભાઈ રાવપુરના મંદિરમાં એ કોયલ જાજે બાગ બગીચામાં ફરવા. આપણે વિજયભાઈ કઠૈયા 200 રૂપિયા જવતલમાં આપે છે અને આ બાજુથી આપણે મહેશભાઈ અણિયાળિયા ભરતભાઈના છોકરા ઈ 100 રૂપિયા આપે છે. એ આ બાજુથી જગદીશભાઈ એ જવતલની માઇલ પર 100 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી જય. આ બાજુથી આપણે કહેવાય કે જયુ વાહ, ખિલાડી વાહ. જયેશભાઈ લાલજીભાઈ 200 રૂપિયા આપે છે હાથગડાની અંદર. એ જા ઓલી બાજુ બોલાવો હાથ ઊંચો થાય ત્યાં જા. એટલે આ બાજુ હવે બેનનો હાથ ઊંચો થયો ખરો હો. આ બાજુ બેઠા નામ તો મને નહીં આવડે. એ નો આવડે તો રામ ભરોસે કે બધાય સો. આ બાજુ બેઠી દીકરીઓ આમને જ આપ્યા અને હે. બેનને 100 રૂપિયા રામ ભરોસે આપ્યા. બોલો બે માત કી જય. નથી આવે કોઈ એટલે આ એમ કરેગા હારવીને કન્યાને આગળ કરી નાખો. એટલે હવે કોઈ દેખાય આમ નજરમાં એટલે હે આ બાજુ રહેજો. એટલે આને તમે ઢાળી દેતા નહીં. ભાઈ એમ નથી રે. એટલે આ બાજુથી 170 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો બે માત કી જય. એટલે હવે કોઈ નકે હવે આવો લાવો ફરતી ના મળે હો. લે ડાબો ને જમણો હાથ. લે આ જમણો કહેવાય. એટલે સાંભળી જાઓ કરી જાઓ. આપણી ગામની અંદર આહા. મહાબલુમ ડેકોરેશન એમની તરફથી 200 રૂપિયા આવે છે આજગડામાં. વાહ ભાઈ વાહ. આ અમને કાગળિયા આમ તેમ થાય પગાડ્યો. કાગળિયા જાજા ઉડે એટલે ને. એ નિરાત રાખો હજી આ તો ભારે ઉતાવળા પણ આમ. આ મંજી થોડું છલતીમાં વગાડજે હમણાં જામ્યું નહીં. એ ચોથા મંગળિયા વરદાય રે જોતા જોતા મંગળિયા વરદાય રે. ચોથા
કુરુડું ગામ રે એ કેરિયા સર કુરુડું ગામ રે રામ લે છે મોદી જેવા રે કુમાર રે બોલે છે મોદી જવા કુમાર રે લે છે મોદી જેવા રે કુમાર રે બોલે છે મેઘાલય કુળનું બાળ રે એવી રીતે ચોથું મંગળ ચાલુ થયું છે રે એવી રીતે ચોથું મંગળ ચાલુ થયું છે રે એવી રીતે ચોથું મંગળ પૂરું થયું છે રે એવી રીતે ચોથું મંગળ પૂરું થાય રે એ ચોથા મંગળની માલપા હવે છેલ્લું મંગળ છે જે છેલ્લું. કોઈને દેવું હોય તે આપી દેજો આ હવે એક નાટો મારી લેવી નકર હવે મારો અવાજ બેહી ગયો બે જઈને આ મોદીને પાણા વાયા તો પછી હું એટલે છે હવે કોઈ સંજયભાઈ સાંભળી જાવ જમવાનું આવે હવે આપણે ભાણભાઈ નામ શું હે હવે વિદાય કરો ને આપણે આ જયેશભાઈ ભાણા સાકાલના ભાણા કહેવાય કન્યાને 200 રૂપિયા આપે છે આજ ગણામાં એટલે છે હવે કોઈ નકર જાવી હેવી આ બાજુથી કે હાથ આવ્યો નથી હો, આ ખૂણો માર્યા હા બાપુ ભૂતિયા ડુંગરની ધારમાં તેના અવાજ મારા કાને અથડાય એટલે આ બાજુથી આ બેન 100 રૂપિયા આજ ગણામાં આપે છે ચાલો આપણા ઘોડા આગળ હાકો તપાસ કરો એ આ બાજુથી યો 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 એ આ બાજુથી બેનો તરફથી 100 રૂપિયા આવે છે બોલો અંબે માત કી જય. આપી જાઓ આ બાજુથી બેનું તરફથી 100 રૂપિયા આવે છે બોલો બે માત કી જય ચાલો એટલે ઓય જસન જાડેજા રાઈડ આ બાજુથી બેનું 100 રૂપિયા આપે છે બોલો બે માત કી જય એ એવા વિષ્ણુભાઈ આર્મી વાળા એમના તરફથી ચોથા મંગળમાં 100 રૂપિયા આવે છે જય હો દેહો એ મોતીડા બાંધી લેને મારી બેન તારે જાવું પર કાગે રે એ મોતીડો બાંધી લેશે રે તારે જાવું પર કાગે રે એ મોતીડા બાંધી લેજે રે તારે જાવું પર કાગે રે એમ કહેવાય કે ધીમે ધીમે જાન પરણી અને એ પોતાના પિયરથી ચાલી અને દીકરી સાસરિયા બાજુ જઈ રહી છે ત્યારે કચ્છની ધરતીના કળાનાથ જયસલ જડવા કાળજાનો કટકો અળગોર થાય પિયરિયું છોડી દીકરી સાસરીએ જાય હે કાળજાનો કટકો પિયરિયું છોડી દીકરી સાસરીએ જાય માર્યા હા બાપુ ઉભરાઈ જાય ચાલો આગળ વધો ચાલો હવે હો
મારિયા સમારિયા હા બાપુ આ વરરાજાને મારી પાસે લાવો. બહુ સારું. એ ઉભો રે સન્માનો વરાજો ત્યાં હે. આમાં વરાજો કોણ હે એમ કે તું વરાજો હો હે આગો રે આટુ બોલજે હે બોલ ઈ વરાજો હે એટલે આ છે વરાજો લાવો આવ્યો. વરાજો કોણ છે આવો તો આગળ એટલે આ બાજુ રહ્યો વરાજો. હે વરાજો હો અરે કયો છે વરાજો છો એના બાજુ લાવો હે એના બાજુ છો બાપુ પાસે લઈ જાઓ. ઉભો રે હેઠો વરાજો હે મારિયા સમારિયા હા બાપુ આ જાનના વરરાજાને મારી સામે હાજર કરો. બહુ સારું. અલે વરરાજા વરરાજો છે આમાં હે ઓય ઓય વરરાજો છો હે વરરાજો કયો છે તું વરરાજો છો હે વરરાજો છો તો સરખો બોલે આ જાણ જો વરાજો હું હાસુ જાણ જો વરાજો. વરરાજો કોણ છે આમાં એને ના હોય તો સરખો બોલે તો તું કોણ છો હે પણ મારો આખો લેવા ફાટ ફાટ બોલાવ્યો. હાલો નીકળો હાલો નીકળો આય ઓય મારી લાવો ઓરો લાવો ઉભો રે અય બાપુ 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 સાંભળો બાપુ મને વાત છે. અય બાપુ બાપુ ઇનો મારતા. અય બાપુ સાંભળો સાંભળો બાપુ સેટો બોલ. બાપુ એને ચાર હું સેટો ભરે એને ચારુની હંગલ લાગી ઈ જોઈ જાય ને એમ કહું ઓછું મારજો. આ જાન ક્યાંની આ તારા કાકા આયા હે પણ મુજે ને બટા જોજે. અય મારા છોકરાને જોઈજો હો એને કાકા આવે પણ બટા વહી નો જાય ધ્યાન રાખજે. આ જાન ક્યાંની અય બટા થોડુંક સહન કરી લેજે હો તારા કાકાની આ આબરૂ કોને પૂછીને ભૂતિયા ડુંગરની ધારમાં નીકળ્યો હે આ ભૂતિયા ડુંગરની ધાર તારા બાપની છે. જયસલની રજા સ્વાદ કોથી નીકળાય નહીં. આ બાપુ ઈ ડબલે જવા આયા તા ઈમે બટા સહન કરી થોડુંક હવે નકર મારો વારો પારસી દઈ. કોને બોલાવા છે બોલાય તાર કાકાને વચ્ચે ઉભો રે તું કેમ ઉભો રહ્યો અહીંયા જેસલની રજા વગર નીકળાય એલા કાકાની નથી કહી દી હવે તું માર ખાઈ લે થોડો બોલાય કાકાને તારે હારે મારું નો વઈ જાય. બોલાય બોલાય ભાઈ તાર ભાઈબંધ ને બોલાય બે ત્રણ ને. આ જાન ક્યાંની
જાન ક્યાંની એના ભાઈ કહી દે ને માળિયાની જાન છે ને અંજાર બોલાય તારા કાકાને એટલે કહી દે માળિયાની જાન છે ને અંજારમાં પાણવા જઈ હતી તાર કા તું આ કઈશ કાકાને બોલાય નહીં કાકાની હવે નો હાલે એટલે બટુ કાકા આવો ને આમ એવું દેવસી કાકાને બોલાય બટ ઓલે આપણે સરપંચ હારે હતા જાય ને ગયા સરપંચ ને બોલાવો અરે આ મારીને સોતા પાન નાખી મારા સમાધાન કરવું હોય તો આવું બોલો આ ઓલો ગામનો સરપંચ કીધું આમ સરપંચ ઉભારી સરપંચ કીધું પોતા પટેલ ને બોલાય હવાનો ઉતાવળ કરતો ક્યાં નો કેતો પોખો જલ્દી પોખો બટુ કાકા વિનુભાઈ ને લઈ આવો ને કાં તું કેતો મારો ભાઈબંધ વિનુ મારો ભાઈબંધ સરપંચ ને તોય બટુ કાકા હાંભળા છેલે તને સરપંચ જાનમાં નથી લાવ્યો મને કહેવા નથી યો પોખો નથી અય બાપુ બાપુ હવે વહી જાય છે હો અહીં આવો તમે કાકાની વાટે બધું ઊભું છે તમે મારો ને રવા તો છોટી જાય છે વાગ્યા છે કાકામાં પણ તો અહીંથી જેસલની રજા વગર નીકળાય અહીંયા સરપંચ જેસલની રજા જોઈ બટા હવે મારા હાથને થોડા ખાઈ લે નીકળાય એ બટા પાઈ દીધા ને તો ભલે પાઈ દીધા પણ હિંગી નો જાતો મને આને વાત કરવા દો આપણે જૂના ભાઈબંધ ને આપણે બે ભાઈબંધ ને તને ઓળખતો પણ નથી તું આ જસર બાપુમાં જાછી સડી ગયો અરે હું તો તને ઓળખતો નથી પણ હું હે ના બટા હું નહીં લીલ પણ આવું કાકા તો તમે આયા આવો ને પણ હોય તો ના પાડતો જ ને હું લીલ નહીં પણ આવું એ કાકા એક જણ આવી ગયો સમર્થન કીધે કાકા ને બોર રખમ એવું પણ નહીં મારો અહીંયા હે જસર બાપુ નહીં મારો બોલાય તારા કાકાને ત્યાં બોલાય બોલા સમજે ખોલ એમ તું તો અહીં રે તું ચાલે ખોલ આવા જાવ છું એ લેતો અહીંયા કાકા ને તમે બોર હાથો રહેવા દેજો 2 મિનિટ વિશ્વાસ નથી હો જસન બાપુ એ બેટા વાગે ફડાકા ભારી કે ભજન આ લે આ અગાઉ તૈયારી કરે બધા અરે વાત કરો પછી આપણે વાઈટ પેલા માર છે વાત આ જાન ક્યાંની માળિયા ગયા તા માળિયા થી આયા હે અંદરમાં કોણવાઈ ગયા તા તો ભૂતિયા ડુંગરની ધાર તારા બાપની અહીંથી જેસલની રજા વગર કોઈથી નીકળાય નહીં એવું તમને બહુ ખબર નથી નીકળતા નીકળ્યા છે તું કહી લે બાપુ રહેવા દે હશે સોરી બાપુ ભૂલ વાગ્યો ઊંઘળું વાગે ને એ વાગે આ નથી રામપીર નું આઈકન છોડી જાય એક બાપુ એક જ થયો ભૂલ થઈ જાય એટલે ભૂલ થઈ જાય માફ કરતો પગમાં પડ્યું હવે નહીં નીકળે સોરી નો નીકળે ઓલો પાછો તમારો છોકરો તમારી ગા પોદળો કરું કે પોદળો હોય સરપંચ ને લેતા આવું રહ્યો હવે સરપંચ ને તાણામાં ત્યાં તો સરપંચ ને મારી બતાવી લે હવે હાલે હવે તારામાં ત્યાં રહ્યો હાલે માન્ય હવે સરપંચ હાલ લે અહીંયા લે એમને હવે હાથમાં માંગી દે જસર જાય અડાય લે જસર જાય
સુમારિયા બાબુ આપણા ઘોડા આગળ હાકો બરોબર છે કોઈ કસલી ધરતીનો કાળો નામ જયસલ જાડેજો